આજે આપણે રોપવેમાં બેસીને મા અંબાજીના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે આપણે રોપવેમાં બેસી ગયા છીએ. આપણે રોપવેની ટિકિટ લઈ લીધી છે. રોપવેની ટિકિટ 700 રૂપિયા છે જૂનાગઢવાસીઓ માટે. અને હવે રોપવે મા અંબાજીના મંદિર તરફ જઈ રહી છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે જંગલનો નજારો છે, ગિરનારનો નજારો છે. તમે સામે જોઈ રહ્યા છો તે ગિરનાર પર્વત છે. આપણે તે ચોટી ઉપર જવાનું છે. ગિરનાર પર્વત ગુજરાતમાં આવેલા જૂનાગઢ જિલ્લાની અંદર ભવનાથ તળેટીમાં આવેલો છે. આપણી રોપવે ઉપર જઈ રહી છે. ગાઢ જંગલ તમને જોવા મળે છે. હું અંબાજીના દર્શન કરીશું આપણે. જો તમારે મા અંબાજીના દર્શન સીડી ઉપર જઈને ચાલીને કરવા હોય તો સીડીના પગથિયા 9,999 છે. તેને ચડતા લગભગ 3 થી 4 કલાક લાગે છે. અને રોપવેમાં તમારે મિનિમમ 10 થી 15 મિનિટમાં તમે અહીંયા આવી શકો છો. તમે જે જોઈ રહ્યા છો તે મા અંબાજી પાસે આવેલી રોપવે છે. આપણે ઉપર આવી ગયા છીએ હવે. અને આ જે તમે જોઈ રહ્યા છો તે 3 ટેકરી છે. એક ગુરુ દત્તાત્રેયની છે, એક ગોરખનાથની છે, અને આ તમે જે જોઈ રહ્યા છો તે નીચેનો વ્યૂ છે. ગિરનાર આપણને જોવા મળે છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે મા અંબાજીનું મંદિર છે. અહીંયાથી પણ થોડુંક તમારે ચાલવું જોશે. લગભગ પગથિયા ચડવા પડશે. લગભગ 50 જેવા પગથિયા છે. પછી માતાજીનું મંદિર આવશે. અને પછી આપણે માતાજીના મંદિરે પૂગીશું. તો આ જે જોઈ રહ્યા છો તે અહીંથી એન્ટ્રી છે. સામેથી રોપવે આવી રહી છે. અને આ રોપવેનો અંદરનો વ્યૂ આવો કંઈક છે જે તમે જોઈ રહ્યા છો તે. હવે આપણે માતાજીના મંદિર તરફ જશું અને પાસેનો જે ગિરનારનો વ્યૂ છે તે પણ આપણે જોશું. અહીંથી ચાલીને આપણે પગથિયા ચડવા જોશે. હવે આ પગથિયા લગભગ 50 જેટલા છે. એ પણ આપણે ચડીશું અને પછી માતાજીના દર્શન કરવા જશું. આ જે તમને દેખાય છે તે રોપવેની એક બનાવેલી ઓરડી છે. અને આ જો તમે જોઈ રહ્યા છો તે ઉપરનો વ્યૂ છે માતાજીના મંદિર પાસેનો. મંદિરની અંદર ફોટોગ્રાફી કરવા દેતા નથી, એટલે આપણે માતાજીનું મંદિર બહારથી જ નિહાળશું અને જોશું. જો તમે આ મા અંબાજીનું મંદિર છે. આને મા અંબિકા પણ કહી શકીએ છીએ આપણે. આ લગભગ 8મી શતાબ્દીમાં બનાવેલું મંદિર છે. બહુ જૂનું અને બહુ પ્રાચીન મંદિર છે. આ તમે જે જોઈ રહ્યા છો તે ભવનાથ તળેટી જોવા મળે છે. અને આ ભવનાથ તળેટી તમને ઉપરથી કંઈક આવી દેખાય છે. અને આ જે જોઈ રહ્યા છો તે જૈન દેરાસર છે, જે આપણને ઉપરથી જૈન દેરાસર આવો દેખાય છે. यहाँ પણ જોવાલાયક ઘણું બધું છે. તો તમે જાઓ તો જૈન દેરાસરના પણ દર્શન કરજો. અને ઉપરનો વ્યૂ અદ્ભુત છે, નિહાળ્યા જેવો, મસ્ત જોવા જેવું છે. આ બાજુમાં પગથિયા છે, ત્યાંથી પણ આપણે આવી શકીએ છીએ. અને આગળ જશો તો ગોરખનાથની ટેકરી આવશે.
પછી ગુરુ દત્તાત્રેયની ટેકરી આવશે, તે પણ ત્યાંથી પછી તમારે ચાલીને જ જવું જોશે. ત્યાં કોઈ રોપવે બોપવેની સગવડ નથી, એટલે તે પગથિયે આપણે ચડીને જ ત્યાં દર્શન કરવા જવા જોશે. તો આ તો ગિરનારનો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ગિરનારી. બધાને જય શ્રી કૃષ્ણ.